તો હેલો ઇન્સ્ટા ફેમિલી, યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી કેમ છો બધા? તો બધાને ગુડ મોર્નિંગ. અને જો અત્યારના વાગ્યા છે 10, તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે, તૈયાર મસ્ત થઈ ગયા છે. અને ભાઈ ગરમી તમને ખબર જ છે ભાઈ, ગરમી એટલી બધી લાગે છે અત્યારના ટાઈમે. દિવસે બી એટલી ગરમી છે અને રાત્રે બી એટલી ગરમી છે. અને અમારે તો વાંધો નહીં, જો એક મસ્ત લેમડો છે એટલે જોરદાર એને છાયો જો અને ફુવા એ ઊંઘે છે. તો ફાઇનલી ઝાડ બહાર છે તો મજા આવી જાય, પણ આમ ગરમી તો ફૂલ છે ભાઈ, જક્કાસ ગરમી છે એમ. પણ હવે બહુ દિવસ બાકી નથી, હવે જવાનું છે ભાઈ, કોલેજ ચાલુ થઈ જશે, પછી મારી જોબ બી ચાલુ થઈ જવાની છે. તો જોઈએ કેવું રહે છે, તો તમે વિડીયોમાં જોતા રહેજો. જોઈએ આજે આજનો દિવસ કેવો રહે છે. ચાલો તો ગાઈસ ફાઇનલી મસ્ત જમવાનું થઈ ગયું છે રેડી. તો જો આજે બન્યા છે મગની દાળ છે અને મસ્ત રોટલી છે. તો ફાઇનલી આપણું બહુ ફેવરેટ વસ્તુ છે. તો ચલો મસ્ત જમી લઈએ. ટીવી બી ચાલુ કરી છે, તમે જુઓ. હેલો, હાય, જય માતાજી. જય માતાજી. તો ચલો હવે જમી લઈએ. બાય બાય. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે લોકો જો બધા મારા બ્લોગ જોવે છે અત્યારે. જો પોલો ફોરેસ્ટ વાળા જો બધા બ્લોગ જોવે છે મસ્ત. જો ફાઇનલી બધા એન્જોય કરે છે મસ્ત ઉનાળામાં. ઘરમાંથી બહાર નહીં નીકળવામાં એક કાળા બમ્બર થઈ ગયું. બસ શાંતિ બેસી ગઈ તમે જો. હાય. તો ગાઈસ ફાઇનલી આ છે અમારા ગામડાનું ગોલ્ડ. આ છે અમારું છાન છે ભેંસોનું, ગાયનું, જે ખારા પૈસે વપરાય છે અને ખેતરમાં બહુ જરૂર મળે, કારણ કે પાકને સારું ઉગાડવા માટે અને નેચરલ રીતે ઉગાડવા માટે ખાતરની જરૂર પડે છે. જો આમાં ઘરેલું આ બહુ જરૂરી વસ્તુ છે ખાતર. એ અમે પ્રિઝર્વ કરી રાખીએ છીએ, હાથી રાખીએ છીએ. જ્યારે વધારે માત્રામાં છે ત્યારે ટોલી 800 રૂપિયા, 1100 રૂપિયા, 1500 રૂપિયા અને 2000 રૂપિયા. હવે અમે ખાતર પછી વેચી દઈએ છીએ અને આનાથી ખેતરમાં સારો પાક થાય છે. ગાઈસ તમને બધાને ખબર હશે. અને જે લોકો આમાંથી પૈસા કમાતા હોય કોમેન્ટમાં જરૂર જણાવજો ગાઈસ. તો ચલો. તો ગાઈસ ફાઇનલી જો અમે લોકોએ મસ્ત ભેવું કરી નાખ્યું છે અને એ બીજું મમ્મી કરતી હતી. પણ ગાઈસ જો મસ્ત વાતાવરણ છે ગામડાનું, બહુ મસ્ત શાંત, બહુ સિટી જેવું ને ભાગાદોડીવાળું નથી. બધા શાંતિથી રહે, મસ્ત એન્જોય કરે. જો આગળ ભેંસો મસ્ત બેઠી છે. અહીં બધા જો આ લોકો માટી લગાવે છે. હેલો, હાય. જો આ મમ્મીને બધા બેઠા છે. તો જો આ લેમડા નીચે મસ્ત, તો મજા આવી જાય એમ, એમ એન્જોય કરવાની મજા આવી. તો ગાઈસ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો તમને કેવું લાગ્યું. તમે જોતા રહેજો આવવાના વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈસ. ચલો ભાણી બા જઈ રહ્યા છે એમના ઘરે. 7 કિલોમીટર દૂર છે, બહુ દૂર છે ગાઈસ. જાઓ. તો ગાઈસ જો હવે આ એમના નાની બેન રહી ગયા છે એકલા. તો તમારે ક્યારે જવાનું છે? અમારે તો વેકેશન પૂરું થાય ત્યારે જવાનું છે. વહેલા જાઓ, ખાલી ખોટા મામાનું ના ખાખા કરશો. મામાને જ ખાવાનું. વહેલા ઘેર જાઓ. હેલો. તો હેલો ગાઈસ, જો તમને અમારા ફોઈ જોડે મળાવું. 2 વર્ષ પછી આવ્યા છે, બહુ દિવસ પછી આવ્યા કે રહેવા આવ્યા છે. ફુવાન 2 જણા આવ્યા છે, ફુવાન ફોઈ 2 જણા. તો અમારા સપોર્ટ સિસ્ટમ છે અમારા. અને બધા ફેમિલી બધા વેકેશન કરવા આવ્યા છે, તો બહુ એન્જોય કરીએ છીએ. હેલો. ફૂલ જાય કેરીઓ તો છે નહીં. લીંબોડીઓ ખાવા છે, લીંબોડીઓ ખાવા. ભાત છે, શાક છે, મસ્ત જો રેડી છે. અત્યારે વિડીયો ચાલુ જો સાર્થકનો વિડીયો ચાલુ છે, અમારા ફેવરેટ ભાઈ, જેમાંથી હું શીખતો રહેતો હોઉં છું ભાઈ. જોઈ હેલો ગાઈસ, તો કેમ છો બધા? તો ફાઇનલી મસ્ત ને અત્યારના વાગે છે 11. તો હવે મસ્ત ઊંઘ બી આવે છે, વિડીયો એડિટિંગ કરવાનો છે. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે ગાઈસ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ગાઈસ, કારણ કે હજુ તો 500 સબસ્ક્રાઈબર નહીં થયા. ગાઈસ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને મળીએ પછી આગલા વિડીયોમાં, કારણ કે હજુ કાલે ઘરનું કામ કાઢવાનું છે બહાર.
તો તમે આગલો વિડીયો જોવાનું ભૂલતા નહીં ગઈશ. તો ચલો બાય બાય, થેન્ક યુ.